વડોદરા શહેરના સત્તાધીશો તેમજ વહીવટીતંત્ર શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાત પાણીનું યોગ્ય આયોજન કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો કકળાટ ઊભો થયો છે। એમાંય ખાસ તો પાણીની વિતરણ વ્યવસ્થામાં ખામી હોવા ઉપરાંત લાઇન લીકેજના કારણે પાણીનો ખૂબ જ બગાડ થાય છે અને લોકોને પૂરતી માત્રામાં પૂરતા સમય સુધી પહોંચી શકતું નથી। વડોદરા કોર્પોરેશન એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। હજુ ફતેગંજનું દિવસો સુધી લીકેજ રિપેરિંગનું કામ પૂર્ણ થયું છે, ત્યાં તો અકોટા વિસ્તારનો લીકેજ બહાર આવ્યું છે। આ વિસ્તારના એક રહીશના કહેવા મુજબ અકોટા દિનેશ મિલ ગરનાળા નીચે પસાર થતી પાણીની મોટી લાઇનમાં લીકેજ છે અને 2 મહિના દરમિયાન લાખો લીટર પાણી નાળામાં વહી ગયું છે। આ વિસ્તારમાં પાણીનું પ્રેશર અપૂરતું છે, તેની પાછળનું કારણ આ મોટું લીકેજ હોવાનું જણાઈ રહ્યું છે। વોર્ડ નંબર 12માં તંત્રને આ મુદ્દે રજૂઆતો પણ કરી છે, પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી। આ અકોટા વિસ્તાર છે, દિનેશ મિલની બાજુમાં સંજયનગર વસ્તી છે, એની બાજુમાં ગરનાળું આવેલું છે અને ત્યાં લગભગ અંદાજે 2 મહિનાની આસપાસથી પાણીની આખા અકોટા વિસ્તારમાં સમસ્યા છે અને છતાંય કોર્પોરેશન આ કાળા કાન કરે છે અને કોઈ કામ પર ધ્યાન આપતી નથી। આ તો મેં સવારે અહીંથી પસાર થયો તો મેં જોયું તો નીચેથી પાણી એકદમ ફાસ્ટમાં પાણી વેસ્ટ થતું હતું। લાખો લીટર પાણી અહીંથી વેસ્ટ થયું છે, લગભગ 2 મહિનાની આસપાસ થયું। ના, આ તો પીવાનું પાણી છે ભાઈ, આ તો વિશ્વામિત્રીને શુદ્ધ કરશે। આ તો પીવાનું પાણી છે, પણ ગંદુ પાણી ખાલી પબ્લિક માટે છે। પબ્લિકને ગંદુ પાણી ડ્રેનેજ લાઇન મિક્સ કરીને પબ્લિકને ગંદુ પાણી પીવડાવવામાં આવે છે।